નમસ્કાર દોસ્તો, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે પૂર્ણ થઈ છે. આ શાંતિપૂર્ણ માહોલની અંદર આખી ચૂંટણી પૂર્ણ થઈ છે, પરંતુ અનેક એવા નેતાઓ છે, અનેક એવા સેલિબ્રિટીઝ છે જે હારી ચૂક્યા છે, અનેક એવા આરોપી છે જે જેલમાં બેઠા બેઠા ચૂંટણી જીતી ચૂક્યા છે. આજે વાત કરીશું કોણ સેલિબ્રિટી છે જેની હાર થઈ છે, કોણ એ આરોપી છે જે જીતી ચૂક્યા છે, અને આ સિવાય ગીર સોમનાથ જિલ્લામાં શું પરિસ્થિતિ થઈ છે, ક્યાં કઈ બેઠક ઉપર કોણ હુકમનો એક્કો સાબિત થયો છે. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. સૌ પ્રથમ વાત કરી લઈએ ગીર સોમનાથ જિલ્લાની અને ગીર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની, પછી વાત કરીશું ગુજરાતની. ગીર સોમનાથ જિલ્લાની કુલ 4 નગરપાલિકાની ચૂંટણી હતી, જેમાં વેરાવળની અંદર કુલ 44 બેઠક છે. આ ચૂંટણીમાં આ વેરાવળ નગરપાલિકાની કુલ 44 બેઠક છે, જેમાં ભાજપ 24 બેઠકો પર વિજેતા બન્યું છે, જ્યારે કોંગ્રેસ 20 બેઠકો પર વિજેતા બન્યું છે. મતલબ કે કોંગ્રેસનું પરફોર્મન્સ આ બેઠકો ઉપર જબરજસ્ત રહ્યું છે અને તે ભાજપના હાથમાંથી નગરપાલિકા છે તે છીનવી લે, પરંતુ થોડું દૂર રહ્યું, મતલબ કે 4 બેઠકો, જેના કારણે ફરી એક વખત અહીંયા પર ભાજપનું શાસન છે તે જોવા મળે છે. આ સિવાય ગીર સોમનાથ જિલ્લાની બીજી નગરપાલિકા મતલબ કે સૂત્રાપાડા નગરપાલિકા. સૂત્રાપાડા નગરપાલિકામાં 24 બેઠકો છે અને આ 24 બેઠકો પર ભગવો છે તે લહેરાયો છે. મતલબ કે પૂર્વ મંત્રી જશાભાઈ ભારણનો દબદબો અહીંયા પર કાયમ રહ્યો છે. કોંગ્રેસનું ખાતું પણ નથી ખુલ્યું. હવે વાત કરી લઈએ તલાલા નગરપાલિકાની. તલાલા નગરપાલિકામાં પણ 24 બેઠકો છે. ભૂતકાળની અંદર આ નગરપાલિકા 24 બેઠકો ભાજપે કબજે કરી હતી, પરંતુ આ વખતે અહીંયા પર થોડું પત્તું છે તે હેલ્યું છે. મતલબ કે 24માંથી 20 બેઠકો એવી છે જે બીજેપીના ફાળે ગઈ છે. અંતિમ જે 4 બેઠકો હતી એ કોંગ્રેસના ફાળે ગઈ છે. અહીંયા પર કોંગ્રેસે ખાતું ખોલાયું છે, ભૂતકાળ કરતાં સારું પરફોર્મન્સ કર્યું છે. હવે વાત કરી લઈએ ચોથી નગરપાલિકા મતલબ કે ઉના નગરપાલિકાની. ઉના નગરપાલિકામાં 36 બેઠકો છે. આ 36 બેઠકોમાં નવાઈની વાત એ છે કે એક પણ બેઠક ઉપર કોંગ્રેસના કેન્ડિડેટ નહોતા. એક વ્યક્તિએ જ ફોર્મ ભર્યું હતું, તે પણ કોઈ કારણોસર રદ થયું હતું. મતલબ કે પૂજાભાઈના ગઢમાં જ એક પણ ઉમેદવાર કોંગ્રેસનો અહીંયા નહોતો અને 36 બેઠકો આ નગરપાલિકાની ભાજપે વધુ એક વખત કબજે કરી છે. લાંબા સમયથી નગરપાલિકા ઉપર કેસીભાઈ રાઠોડ જે ઉનાના ધારાસભ્ય છે તેનો અહીંયા પર દબદબો છે, પરંતુ આ વખતે તે બેઠકો ઉપર અનેક બેઠકો એવી હતી જેના ઉપર આપના ઉમેદવારો ચૂંટણી લડ્યા છે. જો કે હાર્યા છે, પરંતુ લડ્યા છે જરૂર, નહીતર આ બેઠકો બિનહરીફ થાય. હવે વાત કરી લઈએ ગીર સોમનાથ જિલ્લાની તાલુકા પંચાયતોની. ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકા છે અને આ 6 તાલુકા પંચાયતોની ચૂંટણી છે તે યોજાઈ હતી. પહેલો તાલુકો છે ગીર ગઢડા. ગીર ગઢડા તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો છે. આ 20 બેઠકોની અંદર બીજેપીએ 17 બેઠકો ઉપર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને 2 બેઠકો જ મળી છે અને 1 બેઠક આપના ફાળે ગઈ છે. મતલબ કે અહીંયા પર આપે ખાતું ખોલાયું છે. કોંગ્રેસનું પરફોર્મન્સ બિલકુલ ખરાબ રહ્યું છે. બાદ ઉના તાલુકા પંચાયતની. ઉના તાલુકા પંચાયતમાં કુલ 26 બેઠકો છે અને આ 26 બેઠકોમાંથી 20 બેઠકો બીજેપીના ફાળે ગઈ છે, જ્યારે 6 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. હવે વાત કરી લઈએ તલાલાની. તલાલામાં ચૂંટણી યોજાય છે, પરંતુ હજુ પણ અહીંયા રસ્સાકસીનો જંગ છે. તલાલામાં 18 બેઠકો તાલુકા પંચાયતની છે. ગીર ગઢડા અને ઉના ભાજપે કબજે કરી છે, પરંતુ તલાલામાં 18માંથી 9 બેઠકો બીજેપીએ જીતી છે, જ્યારે 2 બેઠકો કોંગ્રેસ. પરંતુ અહીંયા પર આપનું જબરજસ્ત વર્ચસ્વ રહ્યું છે. 7 બેઠકો ઉપર આમ આદમીએ અહીંયા પર આઘાત કર્યો છે અને 7 બેઠકો તેના ફાળે ગઈ છે. કોંગ્રેસના 2, આમ આદમીના 7, 9 બેઠકો બંને ભેગા થાય તો બને છે, નહીતર બીજેપી અહીંયા પર શાસન બનાવશે. જો કે શું થાય તે જોવું રહ્યું, પરંતુ આપે પોતાના ઉમેદવારોને અજ્ઞાત જગ્યા ઉપર લઈ ગઈ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારોને ઓફરો આવી છે તેવું માનવાનું હતું. તેમનું ગઈકાલે મારે વાત થઈ હતી. હવે તાલાલા બાદ વેરાવળ તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો વેરાવળ તાલુકા પંચાયતમાં કુલ 22 બેઠકો છે. આ 22 બેઠકોમાં પણ ભારે રસ્સાકસી જોવા મળી હતી. ભાજપના ફાળે 12, જ્યારે
કોંગ્રેસના ફાળે ધસકાઈ છે। મતલબ કે અહીંયા પર પણ વેરાવળ નગરપાલિકાની જેમ જ કોંગ્રેસ છે તે જીતથી એક ડગલું દૂર રહી છે અને એના કારણે જ અહીંયા પર ભાજપ ખેમામાં હાલ ચિંતા વ્યાપી છે। કોડીનાર તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો છે। આ 24 બેઠકોમાં ખૂબ રસ્સાકસીનો જંગ છે તે જોવા મળ્યો હતો। 24 બેઠકોમાં 12 બેઠકો ઉપર કોંગ્રેસનો કબજો થયો છે। આ તાલુકા પંચાયત ભાજપના વર્ચસ્વમાં હતી, ભાજપના હાથમાં હતી, પરંતુ આ વખતે કોંગ્રેસે 12 બેઠકો અહીંયાથી જીતી છે, જ્યારે 11 બેઠકો ભાજપના ફાળે ગઈ છે। એક બેઠક છે અરણેજની જે અપક્ષના ફાળે ગઈ છે। આમ કુલ 24 બેઠકોમાં કોંગ્રેસ છે તે અત્યારે હાવી થઈ ચૂક્યું છે। હવે વાત કરી લઈએ સૂત્રાપાડાની। સૂત્રાપાડામાં તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો છે। આ 18 બેઠકોમાં 13 બેઠકો એવી છે જે ભાજપના ફાળે ગઈ છે, જ્યારે 4 બેઠકો છે કોંગ્રેસ અને 1 બેઠક આમ આદમીના ફાળે ગઈ છે। ગોરખમઠી છે ત્યાં આપના જે નેતા છે તે ચૂંટાયા છે, ત્યાં ખૂબ લડાઈ પણ જોવા મળી હતી। તો કંઈક ગીર સોમનાથ જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો છે। આ જિલ્લા પંચાયત ભાજપના કબજામાં હતી, પરંતુ આ વખતે ચૂંટણીમાં માહોલ ગરમાયો હતો અને એના કારણે જ અહીંયા પર કુલ 28 જિલ્લા પંચાયતની બેઠકોમાંથી 22 જિલ્લા પંચાયતની બેઠકો છે જે ભાજપે કબજે કરી છે, પરંતુ 6 જગ્યાઓ પર કોંગ્રેસ હાવી રહી છે। કઈ 6 જગ્યાઓ પર હાવી રહી છે તેની વાત કરીએ તો 28 બેઠકોમાં ભાજપે 22, કોંગ્રેસે 6 જીતી છે। ઉનાની વાત કરીએ તો ઉનામાં કુલ 7 બેઠકો છે। આ 7 બેઠકોમાં 5 ભાજપના ફાળે ગઈ છે, 2 બેઠક એક કેસરિયા મતલબ કે મોટા ડેસર અને બીજી કોબ બેઠક છે, આ બંને ભાજપે ગુમાવી દીધી છે। હવે ગીર ગઢડા તાલુકો છે જ્યાં 4 બેઠકો છે અને આ 4 બેઠકો છે તે બીજેપીએ કબજે કરી છે। કોડીનારની વાત કરવામાં આવે તો કોડીનારમાં કુલ 5 જિલ્લા પંચાયતની બેઠકો છે, જેમાં 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે અને આ બેઠક છે વડનગર બેઠક, જ્યાં સુનિલભાઈ રાઠોડ જે બીજેપી સાથે છેડો ફાડીને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો હતો એ બેઠક ભાજપે ગુમાવી છે। વેરાવળની વાત કરીએ તો વેરાવળમાં કુલ 5 બેઠકો છે, જેમાં ભાજપ 3 બેઠકોમાં વિજય થયું છે, 2 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે। એક તો ગોવિંદપુરા બેઠક છે અને અન્ય એક બેઠક છે, આ 2 બેઠકો ભાજપે ગુમાવી છે। તલાલાની વાત કરીએ તો તલાલામાં 3 બેઠકો છે અને 3 ભાજપે કબજે કરી છે। સૂત્રાપાડાની વાત કરીએ તો સૂત્રાપાડામાં પણ કુલ 4 બેઠક છે, જેમાં 3 બીજેપી, 1 બેઠક છે ફાળે ગઈ છે અને આ 1 બેઠક છે ત્યાં સમગ્ર જિલ્લાની નજર હતી, કારણ કે એ પ્રાસલી બેઠક હતી જ્યાં કોંગ્રેસના ભગીરથસિંહ ઝાલા છે તે વિજય થયા છે। તો કંઈક ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસનો દબદબો અનેક જગ્યાઓ પર રહ્યો છે। અનેક જગ્યા એવી હતી જ્યાં ભાજપનો ગઢ માનવામાં આવતો હતો। કોડીનારને હોય જ્યાં ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાંઝા અને માજી સાંસદ દિનુભાઈ સોલંકીએ ખૂબ પ્રચાર કર્યો હતો, છતાં પણ કોંગ્રેસ અહીંયાથી બેઠકો કાઢવામાં સફળ રહી છે। પ્રાસલી જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ ત્યાં પણ કોંગ્રેસે બેઠક છે તે છીનવી લીધી છે। તો કંઈક આ ગીર સોમનાથ જિલ્લાનો માહોલ હતો। હવે વાત કરી લઈએ કે કોણ કોણ સેલિબ્રિટીઝ છે જે જીત્યા છે અને કોણ કોણ હાર્યા છે ગુજરાતની અંદર। 3 રાજ્યની અંદર 3 સેલિબ્રિટીઝ છે તે ચૂંટણી લડી રહ્યા હતા। એક છે રાજલ બારોટ, બીજા છે વિજાપુરના નેહા સુથાર અને ત્રીજા છે અંકિતા પરમાર। રાજલબેન બારોટ છે તે ઉના નગરપાલિકાની ચૂંટણી જીત્યા છે વોર્ડ નંબર 7 માંથી। વિજાપુરના નેહા સુથાર છે જે પણ એક ગાયક કલાકાર છે અને તે પણ ચૂંટણી છે તે જીતી ચૂક્યા છે, જ્યારે વડોદરાના એક સોશિયલ મીડિયાના સ્ટાર જેને માનવામાં આવે છે અંકિતા પરમાર તે પણ ચૂંટણી જીત્યા છે। પરંતુ ઘણા બધા એવા સેલિબ્રિટીઝ છે જેને હારનો સામનો કરવો પડ્યો છે। એની વાત કરીએ તો એક મનોજ સોરઠિયા છે જે આમ આદમીમાંથી ચૂંટણી લડ્યા હતા, તે હાર્યા છે। બીજા રાજકોટની અંદર આરજે આભા, જેને ખૂબ લોકો સોશિયલ મીડિયાની અંદર પસંદ કરી રહ્યા છે, પરંતુ આરજે આભાને મત પૂરતા ના મળ્યા, જેના કારણે તે હાર્યા છે। ત્રીજા છે બીજેપીના એ નેતા જે આમ આદમી સાથે છેડો ફેડ્યો હતો, એક સમયે ધારાસભ્ય હતા, અમે વાત કરી રહ્યા છીએ ભૂપત ભાયાણી જે વિસાવદરના છે, તે હારી ચૂક્યા છે। ભૂપત ભાયાણી હાર્યા છે। આ સિવાય માયાભાઈ આહિરના દીકરી મતલબ કે સોનલબેન ડેર જે બીજેપીમાંથી ઊભા હતા અને સોનલબેન ડેર છે તે પણ હારનો સ્વાદ ચાખી ચૂક્યા છે। હવે વાત કરી લઈએ આપના પાયલબેન સાકરિયા હતા। પાયલબેન સાકરિયાને પણ લોકોએ પસંદ ના કર્યા। અને છેલ્લે આઈપીએસ છે મનોજ નીનામા
જે બીજેપીમાંથી ઊભા હતા એવું મનાય છે કે આઈપીએસની નોકરી છોડીને તે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ તેને પણ લોકોએ પસંદ ના કર્યા. હવે એ વાત કરી લઈએ કે બે આરોપી છે, કહેવાય છે કે ગુસ્સી ટોકના આરોપી છે, જામનગર જેલની અંદર બંધ છે. અને આ બંને આરોપી, એક આરોપી કોંગ્રેસમાંથી અને એક આરોપી આપમાંથી, આ બંને આરોપી જેલમાં છે. એ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા છે. જેલમાં રહેવા છતાં પણ લોકોએ તેને પસંદ કર્યા છે. તો કંઈક આ રીતે ગુજરાતનો માહોલ અને ગુજરાતની તાસીર હતી. એવું પણ મનાય છે કે ગુજરાતના 8 એવા મંત્રી છે જેના પોતાના જ ગઢમાં કોંગ્રેસ ગાબડું પાડી ગઈ છે. જીતુ વાઘાણી હોય કે અન્ય મંત્રીઓ હોય, આ ખબરો છે તે હાલ સામે આવી રહી છે. પરંતુ ગુજરાતની અંદર અનેક જગ્યાઓ પર બીજેપીએ શાસન જાળવી રાખ્યું છે. અનેક જગ્યા એવી છે જ્યાં શાસન ગુમાવવાનો વારો આવ્યો છે અને હવે બીજેપીને વિધાનસભા પહેલા આનું મંથન કરવું જરૂરી બન્યું છે. આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, બદનામ કરવાનું નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આપ પણ જોતા રહો નમસ્તે ગીર. ધન્યવાદ.